વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય હલચલ તેજ બની છે। આવનારી નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોને ગતિ આપી છે। આ વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે પક્ષના અનેક પાયાના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં સામેલ થયા છે। ભાભર ખાતે યોજાયેલી ભાજપની વિશાળ સભા, જેમાં રાજ્યના મુખ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય કેસાજી ઠાકોર, પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોરની વિશેષ હાજરી રહી હતી। આ આગેવાનોના હસ્તે કોંગ્રેસમાંથી આવેલા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। વિસ્તારમાં અગાઉ પણ ચૌધરી સમાજના કેટલાક પ્રભાવશાળી આગેવાનો ભાજપમાં જોડાયા હતા અને ફરીથી કોંગ્રેસના મજબૂત ગઢ ગણાતા જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાંથી કાર્યકરોને ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણોમાં ફેરફારની સંભાવનાઓ જોવા મળી રહી છે। સ્થાનિક રાજકારણમાં ફેરફારને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે તે ચૂંટણીના પરિણામો પર સીધી અસર પાડી શકે છે। ભાજપના આગેવાનોનો દાવો છે કે વિકાસના મુદ્દાઓ અને સરકારની યોજનાઓથી પ્રેરાઈને વધુ લોકો પક્ષમાં જોડાશે। આ સમગ્ર ઘટનાક્રમે વાવ થરાદ વિસ્તારમાં રાજકીય માહોલ વધુ ગરમાવ્યો છે અને આવનારી ચૂંટણી પહેલા બંને મુખ્ય પક્ષો વચ્ચે તીવ્ર ટક્કર જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। કેટલાય સમયથી વાતો હતી કે ચૂંટણીના ભડકમ ભાગી ગયા છે, પણ ગઈકાલે સાંજે જ ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। 11 તારીખે ચૂંટણીના ફોર્મ ભરવાના છે, 26 તારીખે મતદાન થશે ને 28 તારીખે આનું રિઝલ્ટ થશે। આજે સવારથી જ થરાદ વિધાનસભાના જિલ્લા પંચાયતનો બેઠકમાં હતો અને પ્રવાસ દરમિયાન થરાદ વિધાનસભાના પણ આજ 1000 કરતાં પણ વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની ગાથા અને વિકાસના યજ્ઞના સ્વરૂપને જોઈ અને કોંગ્રેસના કામ કરતા લોકો જ્યારે પોતાના વિકાસ અને પોતાના વિસ્તાર અને પોતાના સમાજની ચિંતા કરી અને વાવ વિધાનસભાના આજે 1000 કરતાં વધુ અને 10 કરતાં વધુ સરપંચો અને સામાજિક આગેવાનો કોંગ્રેસનો છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। સાહેબ, દૈયપ જિલ્લા પંચાયતના ભાજપના કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક સ્થાનિક ઉમેદવારની માંગ લઈને રોષ ફાટ્યો છે। શું કે સ્થાનિક ઉમેદવાર મળશે કે ક્યાં? ચોક્કસ આ ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાની પાર્ટી છે અને આ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી એ અહીંયા લોકલ ભારતીય જનતા પાર્ટીના બૂથ અને પેજ સમિતિના સભ્યોની સરકારની પાર્ટી છે। તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી દરેક જ્યારે પાર્ટી માટે જે ઝંડા લગાવતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોલ પેઇન્ટિંગ કરતા કાર્યકર્તાઓની ચિંતા કરીને એવા સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપવાની છે। આયાતી ઉમેદવાર માટે સાહેબ દૈયતની સીટ ઉપર છે, એ બાબતમાં આપનું ભારતીય જનતા પાર્ટી સમાજના સ્વીકૃત ઉમેદવાર અને પાર્ટી માટે મહેનત કરતા કાર્યકર્તા માટે હંમેશા તત્પર ઊભી રહે છે અને એ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર આવે, અહીંયા ઉમેદવાર કમળનું નિશાન એ પાર્ટીનો ઉમેદવાર છે અને એ પાર્ટીના દરેક કાર્યકર્તાઓ એને સ્વીકૃત કરી અને એને ગભે ઉપાડી અને જીતાડવા માટે સક્ષમ છે અને ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આગામી સમય અને ભાભર નગરપાલિકા, થરાદ નગરપાલિકા તમામે તમામ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। ચૂંટણી ગઈકાલે જાહેર થઈ અને સમગ્ર રાજ્યમાં સૌથી પહેલો પબ્લિક કાર્યક્રમ એ વાવ વિધાનસભામાં આ મુકામે થયો। કોંગ્રેસની મીઠા જિલ્લા પંચાયતના માઠા સમાચાર કોંગ્રેસને આજે મળ્યા અને અમને આશા છે કે જે રીતે કાંતિભાઈ સહિત આગેવાનો, સરપંચોને 1000 કરતાં વધારે કાર્યકર્તાઓ અમારા અધ્યક્ષ નરેશભાઈ અને સ્વરૂપજીની આગેવાનીમાં જોડાયા, આવનારા દિવસોમાં વાવ થરાદ જિલ્લાને નવો જિલ્લો બનાવી અને વિકાસની વણઝાર આવતા 5 વર્ષમાં આપવાની જે નેમ શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ અને ભૂપેન્દ્રભાઈ પટેલજીએ ઉઠાઈ છે, એમાં સહભાગી થવા માટે, સહયોગી થવા માટે સૌ જોડાયા છે। જોડાનારા સૌ લોકોનું સ્વાગત છે। સાથે સાથે જનતા આ વાવ થરાદ જિલ્લાને મળેલી ભેટને ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતીથી આપશે એવો સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। કાર્યકર્તાઓને સાથે એક મીઠા જિલ્લા પંચાયતની અંદર જે આપણે કહ્યું તેમ મીઠા જિલ્લા પંચાયત જ્યારે વર્ષોથી કોંગ્રેસને ફાળે જતી, આજે મીઠા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યાની અંદર 1000થી વધારે જે અમારા
કાંતિભાઈ ઠાકોર છે એમના સમર્થકો સાથે 1000થી વધારે લોકો જોડાયા છે અને સમગ્ર બાબર તાલુકાની અંદર જે પણ જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત જે લોકો એને જીતાડવાનું કામ કરતા હતા એ જ લોકો આજે ભારતીય જનતા પાર્ટીના વિકાસને જોઈ અને ભારતીય જનતા પાર્ટીના પરિવારની અંદર જોડાણા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારા સમયમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત યોજવાની છે જે ચૂંટણીઓ આવી રહી છે એની અંદર એક જ્વલંત વિજય સાથે સંકલ્પ સાથે જે કાર્યકર્તાઓ જોડાયા છે એમનો ભરોસો છે કે આવનારા જે 18 તાલુકા પંચાયત હોય 3 જિલ્લા પંચાયત હોય એમાં બહુ જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવશે એવો અમને વિશ્વાસ છે. સર, દરિયાપ જિલ્લા પંચાયતના ભાજપના કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક ઉમેદવારની માંગ લઈને રોષ ફેલાવે છે, શું કહેશો? દરેક જણને ઉમેદવારી કરવાનો હક છે. દરેક જણ ઉમેદવારી કરશે અને ભારતીય જનતા પાર્ટી દરેકને સંતોષ મળે એ રીતનું ભારતીય જનતા પાર્ટી ઉમેદવારને નક્કી કરી અને ભારતીય જનતા પાર્ટીનું કમળ આપશે અને એને જ સૌ સાથે મળી અને અમે લોકો જે પણ ઉમેદવાર આવે એને જીતાડવાનો પ્રયાસ કરીને એને બહુ જંગી મતોથી જીતાડીશું. સ્થાનિક ઉમેદવારો આપવામાં આવશે દરિયાપ જિલ્લા પંચાયત સીટ પર સ્થાનિક જ ઉમેદવાર આવતો હોય છે. જ્યાં જઈએ ત્યાં સ્થાનિક જ ઉમેદવારની પસંદગી હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો જે પણ નિર્ણય હશે એ લોકોને સ્વીકાર્ય હશે અને લોકો કોઈ જંગી મતોથી કમળને વોટ આપીને જીતાડશે. સાહેબ, આજે ઓપરેશન કર્યો એવો આગામી તારીખોમાં ઓપરેશન થશે? હા, જરૂર. આજે આ શરૂઆત છે. શરૂઆતની અંદર જ્યારે અમારા વરિષ્ઠ અહીંના જે આગેવાન કહેવાય જે વર્ષોથી કોંગ્રેસની અંદર કામ કરતા હતા અને કોંગ્રેસને જીતાડવાનું કામ કરતા હતા એવા કાંતિભાઈ ઠાકોર જે આજે એમની ટીમ સાથે 1000 કાર્યકર્તાથી વધારે સાથે જોડાયા છે અને આવનારા સમયમાં પણ દરેક જણ એ ભૂપેન્દ્રભાઈની સરકાર હોય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારની અંદર એમના વિકાસના કાર્યોની અંદર જ્યારે જોઈ અને દરેક કાર્યકર્તા આની અંદર જોડાશે એવો મને વિશ્વાસ છે.